સુરતમાં ઘણા સમયથી વાહનોની ચોરીના બનાવ વધી રહ્યા છે, ત્યારે સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રીડા વાહન ચોરને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલી 2 મોટરસાયકલ કબજે કરી હતી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલ નાઓએ મોબાઈલ તથા વાહન ચોરી કરતા ઇસમોને શોધી પકડી પાડવા માટે આપેલી સૂચનાઓ મુજબ ઉધના પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે ગત 28 એપ્રિલ 2025 ના રોજ ઉધના વિસ્તારમાં આવેલ ઉધના રોડ નંબર 4 એરોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની સામે પાર્કિંગમાં પાર્ક કરી મૂકી રાખેલ હીરો કંપનીની સિલ્વર કલરની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ તેમજ ઉધના 3 રસ્તા પાસે સત્કાર હોટેલની સામે પાર્કિંગમાં પાર્ક કરેલ હીરો કંપનીની બ્લેક કલરની સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા અને રીઢા પાસેથી ચોરાયેલી બાઇકો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.